મસ્ત મજાનું સવાર થઈ ગયું છે બધાને મારા રામ રામ। આપણે પાઠ પૂજા કરીને ટેરેસ ઉપર આવી ગયા છીએ। એ અત્યારે 8:30 વાગે મોર્નિંગનો વ્યૂ ક્યાંક આવો છે। મસ્ત મજાનો નજારો છે, એકદમ શાંતિ વાતાવરણ છે, જોઈ શકો છો તમે। એકદમ વાતાવરણ ફ્રેશ હોય છે એટલે સવારે થોડી વાર અહીંયા આવીને તડકો લેવાની મજા આવે। તો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ, તો આપણે નાસ્તો કરી લેશું। તો નાસ્તામાં શું છે આપણે જોઈએ નીચે જઈને। કાલે તો પાર્થભાઈના થેપલા ખાધા હતા, હવે આજે નાસ્તામાં શું છે જોઈએ આપણે। તો નાસ્તામાં છે વાટી દાળના ખમણ, ચા તો હોય જ છે। તો આપણે વાટી દાળના ખમણ ખાશું। પાર્થભાઈની ઓલી ચટણી છે એ લઈ લેશું, એટલે એની સાથે ખમણ ખાવાની મજા આવશે। તો આપણે પાર્થભાઈની ચટણી લઈ લેશું। ક્યાં ગઈ ચટણી? આમાં છે। આપણે પાર્થભાઈની ચટણી લઈ લીધી છે, ખમણ લઈને ચા લઈને નાસ્તો કરી લેશું। નાસ્તો કરતાં કરતાં આપણે તારક મહેતા તો જોવું જ પડશે, નકર મજા નહીં આવે। તો આપણે સાઈડમાં તારક મહેતા પણ ચાલુ કરી દઈએ। अब आएगा ना मज़ा खाने में। આપણે ટિફિન ભરી લેશું। શેનું સબ્જી છે? બટેટા કેપ્સિકમનું સબ્જી છે। થોડુંક લઈ લેશું, વધારે તો હવે ગરમી આવી ગઈ છે એટલે વધારે કંઈ ભાવતું નથી। રોટલી ભરી લેશું। છે શુભ શનિવાર, તો દાદાના દર્શન કરી લો। આપણે સવારે અગરબત્તીને પૂજા પાઠ કરી લીધા છે, તો ટિફિન પણ ભરાઈ ગયું છે। તો આપણે નીકળશું ઓફિસ માટે। તો આપણે મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે, ટિફિન ભરાઈ ગયું છે, તૈયાર થઈ ગયા છીએ। હવે જાઉં આપણે ઓફિસે। આપણું તો ડેઈલી રૂટિન જ એ છે, સવારે નાસ્તો કરવાનું, તૈયાર થવાનું, બસમાં બેસવાનું, ઓફિસે જવાનું, ઓફિસે પાછું શું કરવું, નોકરી કરવી પડે। બાકી તો આપણા આઈડિયા તો બહુ બિઝનેસના છે, પણ હજી એપ્લાય કરવામાં થોડુંક વાર ડીલે છે। આવશે, લાગશે વાર, પણ આવશે મજા। અમારા મિહિર કુમાર છે, જે મારા જીજાજી રસુલપરા રહે છે, એનો અમારો મોસ્ટ ફેવરિટ ડાયલોગ છે, લાગશે વાર પણ આવશે મજા। એવું છે અમારે તો। એ જોઈએ આગળ, હવે આગળની આપણને કાંઈ ખબર છે નહીં, ઉપરવાળાને શું લખ્યું છે એ તો આપણને ખબર નથી। આપણે આપણી મહેનત કરતા જઈએ છીએ, આગળ આપણને કેવું એનું ફળ મળે તો ઉપરવાળાના જ। બાકી તમારી મહેનત કોઈ દી નિષ્ફળ નહીં જાય। આજની તો કાલ તમને એનું પરિણામ તો જરૂર મળવાનું જ છે, તમારી મહેનત તો ક્યાંય જવાની જ નથી। એટલે આપણે આપણા પ્રયાસો કરતા રહેવાના, બાકી ઠાકર કરે ઠીક, એવું છે બધું। મસ્ત મજાનું આજ વાતાવરણ જ અલગ લાગે છે, મજા આવે છે, બહુ જ મજા આવે છે આજનું વાતાવરણમાં। આમ ફ્રેશનેસ છે એક વાતાવરણ। આજે તો શનિવાર છે, કાલે સન્ડે, તો કાલે સન્ડેના ક્યાંક પ્લાન કરીશું, આટા બાટા મારવા જવાનું, રખડવાનું, રીડિંગ એ કરવાનું છે સાથે, કારણ કે એક્ઝામ આવે છે સીસીઈની। તો શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના। રીડિંગ પણ આપણે સાથે કરતા રહેવું પડશે, કારણ કે આપણો મેન ગોલ છે ગવર્મેન્ટ જોબ કરવાનો। તો આપણે એને પણ ફોલો કરતા રહેશું। બાકી તો આ છે રૂટિન આપણું ડેઈલીનું। તમને ચેનલમાં, બ્લોગમાં ક્યાંય સજેશન લાગતું હોય તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો। બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। તો આપણે જઈએ છીએ બસ સ્ટેન્ડ બાજુ। ગાડી છે ને, એ છે આપણું ડ્રીમ। આપણે એની માટે મહેનત ખૂબ કરીએ છીએ, પણ હજી નથી આપણું ભેગું થતું, પણ થાય એક દિવસ તો આપણું ભેગું આમાં થઈ જાય, કારણ કે આપણો મેન ગોલ છે વર્દીનો। તો હવે
આપણે બસ સ્ટેન્ડ આવી ગયું છે. આવી રહ્યું આપણું સામે બસ સ્ટેન્ડ. એક અમારે અહીંયા ભાઈબંધ છે જે અમારે ડેઈલી અમારે સાથે જ હોઈએ છે. 1-2 દિવસ પછી મળે છે એટલે રામ રામ મળશું આપણે. બાકી આગળ બસમાં તો કાલ જેવી ભીડ ના હોય તો સારું, વરના તો राम राम, कैसे हाल है? बढ़िया है. बढ़िया हाल है. 2-3 दिन से कहाँ थे? तो मैं तो दिल्ली आ रहा हूँ हफ्ते में. अरे मैं लेट आ रहा हूँ ना इस वजह. अरे कल तो भीड़ थी, बहुत ज्यादा भीड़ थी. एक तो काका गिर गए. कितने बजे गए थे आप? कल तो 10:30 बज गए. 10:30 बजे वाली जो भीड़ चलो थी. मिलते हैं. तो આપણે બસમાંથી નીચે ઉતરી ગયા છીએ. આજે તો આપણને સીટ મળી ગઈ. એવી ખુશી થઈ આજે સીટ મળી ગઈ એસી ખાવાના. હા, બાકી તો ઊભા થતા આવવું પડે છે. તો આપણે ઓફિસ બાદ ટાઈમથી પહોંચી ગયા છીએ. ચાલો થોડીક લેટ થઈ. આજ તો આપણે ટાઈમથી પહોંચી ગયા છીએ. તો આપણે ઉપર આવી ગયા છે. લીફ્ટથી આપણે ઉપર જઈને ઓફિસ હવે ખોલશું. તો ચાલો ઉપર જઈએ. આપણે કીથી ખોલી નાખ્યો છે દરવાજો. આ છે અમારી ઓફિસ. અહીંયા આપણે બેઠીએ છીએ. તો ચાલો હવે મળશું આપણે પછી ફ્રી થઈને કામ પતાવીને. આપણે જમી લીધું છે. મસ્ત અડધી કલાક આપણે લાંબા પગ કરીને સોફે સૂઈ જાઉં એટલે આરામ થઈ જાય. હવે અડધી કલાક પછી આપણે કામ કરશું. ત્યાં સુધી સૂઈ જઈએ. ગુડ નાઇટ. आधा घंटा सो के नीचे आ गए. एक बार राइड मारने जाएंगे. तो फ्रेंड की बाइक ले लिए और एक बार हम घूम के आते. तो चलो जाते हैं. આપણે આવી ગયા છીએ -2 માં. આ છે આપણી જુપિટર. તો જુપિટર લઈને બહાર જવાનું છે આટો મારવા. આપણે આપણું કામ પતાવીને જલ્દી નીકળી જાવું કારણ કે તડકો બહુ વધારે છે. ચશ્મા બી લાવ્યો નથી, તડકો એટલો લાગે છે. તો ચાલો આપણે જઈએ. આપણે જ્યાં કામ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો મસ્ત મજાની બિલ્ડિંગ છે. આપણે જવાનું છે 10મા ફ્લોર ઉપર. લક્ઝરીઝ ગાડીઓ પડી છે, મર્સિડીઝ પડી છે. તો આ છે આખું બિલ્ડિંગ જ્યાં આપણે જવાનું છે. તો ચાલો જઈએ આપણે ઉપર. આપણે બહાર આટો મારીને પાછા ઓફિસ આવતા રહીએ છીએ. હવે ઓફિસની અંદર જાઉં ને કામ કરશું. હવે મળીએ છીએ આપણે 6:30 વાગે. હું ને સીએ કુમાર બે પણ ઠંડી. હું ને સીએ કુમાર તરબૂચ ખાવા આવ્યા છીએ. જો તમે અહીંયા તરબૂચ પડ્યા છે. 2 કેટેગરીના તરબૂચ છે. ડીસે લઈ લીધી છે. તો હાલો હવે તરબૂચ ખાઈ લઈએ. ઠંડા મગજ ઠંડુ કરી નાખીએ સીએ સાહેબનું પછી, કારણ કે રીડિંગમાં ધ્યાન આપીએ કે હા રીડિંગ પાછા શું કે બહુ કરે રીડિંગ, ગાંડું રીડિંગ. તરબૂચની ડીશ ત્રણે ખાલી કરી નાખી છે. હવે શેવડીના રસનો વારો. ઓછો મસાલો નાખ, એટલો બધો ન હોય, ખારો થઈ જાય. अच्छा हमको सिखा रिया है. તો હવે શેવડીનો રસ આપણે પી લઈશું. મસ્ત મજાની દાળ બાટી ખાઈ લીધી છે અને એ પછી આપણે રસ પીધો અને તરબૂચ ખાવા ગયા હતા. તો હવે આપણે રીડિંગ કરવા બેસી જવાનું છે. તો હવે મળીએ આપણે કાલે સન્ડેના દિવસે. બધાને રામ રામ, શુભરાત્રિ.